રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પગલે સ્વચ્છતા અભિયાન હેઠળ સુરત જિલ્લામાં 258 મંદિરો સ્વચ્છ કરાયા. સુરત જિલ્લા કલેક્ટર. અયોધ્યાના રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે ઓલપાડ તાલુકાના સરસ ગામે જિલ્લા કલેક્ટર આયુષ ઓક તથા જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવાએ રામજી મંદિરની સાફ સફાઈ કરી પૂજા અર્ચના કરી સ્વચ્છતાનો મેસેજ આપ્યો હતો. આ સાથે સિદ્ધનાથ મહાદેવ દાદાની પૂજા અર્ચના કરી હતી. આ અવસરે કલેક્ટર આયુષ ઓકે પ્રભુ શ્રી રામની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સુખાકારીની કામના કરી હતી. રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. ગત તારીખ 2 ઓક્ટોબર 2023થી યોજાયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના 694 ગામો સ્વચ્છ બન્યા છે અને ધર્મસ્થાનોની સ્વચ્છતામાં તારીખ 14મી 22મી જાન્યુઆરી 2024 સુધીમાં ધાર્મિક સ્થળોની સ્વચ્છતા સંદર્ભે જિલ્લાના 258 મંદિરોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો, જિલ્લા તાલુકા પંચાયતના પ્રમુખ તથા સભ્યો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા અને મંદિરોની સાફ સફાઈ કરી હતી.